અમેરિકા જેવા શક્તિશાળી દેશમાં ડંકો વગાડતા આપણા ભારતીય ભાઈ બહેનો પર અચાનક એવું આર્થિક સંકટ આવી જશે જે તેમની વર્ષોની કમાણી અને સપનાના ઘરને એક જ ઝાટકે છીનવી શકે છે। એક એવો વળાંક જે લાખો પરિવારોના મનમાં ભય પેદા કરીને એક બહુ મોટો સસ્પેન્સ ઊભો કરે છે કે આખરે અમેરિકાના જોબ માર્કેટમાં એવું તે શું થઈ રહ્યું છે જેના કારણે લોકોની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે। અમેરિકાના જોબ માર્કેટમાંથી હાલમાં જ એક અત્યંત ચિંતાજનક અને ડરામણો ટ્રેન્ડ સામે આવ્યો છે જેણે ત્યાં વસતા ભારતીયો માટે એક બહુ મોટી રેડ એલર્ટ એટલે કે લાલ બત્તી સમાન સ્થિતિ સર્જી દીધી છે। બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સના વર્ષ 2026ના સત્તાવાર આંકડાઓ અનુસાર અમેરિકામાં હાલમાં દર મહિને સરેરાશ 18 લાખથી વધુ એવા લોકો છે જેઓ છેલ્લા 6 મહિનાથી પણ વધુ સમયથી સંપૂર્ણપણે બેરોજગાર છે અને આ સંખ્યા દેશના કુલ બેરોજગાર લોકોના આશરે 25% જેટલી થવા જાય છે। જો લોંગ ટર્મ અનએમ્પ્લોયમેન્ટ એટલે કે લાંબા ગાળાની બેરોજગારીની વાત કરીએ તો વર્ષ 2023ની સરખામણીએ તેમાં 55% અને વર્ષ 2019ની સરખામણીએ 45% જેટલો આંચકાજનક વધારો નોંધાયો છે જે અમેરિકાના લેબર માર્કેટની અસલી અને વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવે છે। આ કફોડી સ્થિતિની સૌથી વધુ અને ગંભીર અસર H-1B વિઝા ધારકો પર પડી રહી છે કારણ કે અમેરિકન કાયદા મુજબ જો તેમની નોકરી છૂટી જાય તો નવી નોકરી શોધવા માટે તેમની પાસે 6 મહિનાનો સમય પણ નથી હોતો પરંતુ માત્ર 60 દિવસની અંદર જ જો નવી નોકરી ન મળે તો તેમણે ફરજિયાતપણે અમેરિકા છોડીને ભારત પાછા ફરવું પડે છે। જો કે આ મંદીમાંથી ગ્રીન કાર્ડ હોલ્ડર્સ કે ત્યાંના સત્તાવાર નાગરિકો પણ બચી શકતા નથી। ભૂતકાળમાં એવી સ્થિતિ હતી કે જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાથી નોકરી છોડે કે કંપની તેને લે ઓફ આપે તો વર્ષોના અનુભવ અને મજબૂત નેટવર્કના કારણે ગણતરીના દિવસોમાં નવી જોબ મળી જતી હતી પરંતુ હવે અનુભવી લોકોને પણ મહિનાઓ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે। ઉદાહરણ તરીકે વર્ષ 2025માં આઈટી ફિલ્ડમાં ફેડરલ જોબ ગુમાવનારા એક ભારતીય અમેરિકન યુવાને સેંકડો જગ્યાએ અરજી કરવા છતાં 5 મહિના સુધી નોકરી ન મળતા આખરે પેટ ભરવા માટે એક સાધારણ એટલે કે ઓર્ડિનરી નોકરી સ્વીકારવી પડી હતી। જ્યારે તેમના એક ઓટોમેશન ટેસ્ટ એન્જિનિયર મિત્રે 84 જગ્યાએ એપ્લાય કરવા છતાં તેમને ઇન્ટરવ્યૂ માટે એક ફોન સુદ્ધા આવ્યો નહોતો। આવી જ રીતે થેન્ક્સ ગિવિંગ પહેલા એક સ્ટાર્ટઅપમાંથી છૂટા થયેલા અમેરિકન નાગરિકને પૂરો ભરોસો હતો કે વર્ષો જૂના નેટવર્કથી તરત જ જોબ મળી જશે પરંતુ સેંકડો જગ્યાએ અરજી કર્યાના 6 મહિના પછી પણ તેઓ બેરોજગાર જ છે કારણ કે કંપનીઓ ઇન્ટરવ્યૂ લીધા પછી કોઈ જવાબ જ આપતી નથી। અમેરિકાની માર્કેટમાં હાલમાં લો હાયર લો ફાયર નો એક અજીબ માહોલ જોવા મળી રહ્યો છે જેમાં કંપનીઓ મોટા પાયે લોકોને કાઢી પણ નથી રહી અને નવી ભરતી તો બિલકુલ ન બરાબર કરી રહી છે જેની પાછળ ઊંચા વ્યાજદર આર્થિક અનિશ્ચિતતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ટેકનોલોજીનો વધતો ઉપયોગ મુખ્ય કારણ છે। જ્યારે બજારમાં નોકરીઓ ઓછી અને ઉમેદવારો વધારે હોય ત્યારે હાયરિંગ કરનારાઓને ઓછા પગારમાં પણ શ્રેષ્ઠ કેન્ડિડેટ મળી જાય છે જેના લીધે વર્ષ 2022માં જે ઝડપથી સેલેરી વધી રહી હતી તે ઓપ્શન હવે સાવ ખતમ થઈ ગયો છે અને પગાર વધારો સાવ ધીમો પડી ગયો છે। આ લાંબી બેરોજગારીની સીધી નકારાત્મક અસર લોકોના મેન્ટલ હેલ્થ અને આત્મવિશ્વાસ પર પડી રહી છે કારણ કે સેંકડો એપ્લિકેશન કરવા છતાં કોઈ રિસ્પોન્સ ન મળતા વ્યક્તિ અંદરથી સાવ તૂટી જાય છે। સૌથી વધુ દયનીય સ્થિતિ એવા ભારતીય H-1B હોલ્ડર્સની થઈ છે જેઓ અમેરિકામાં કાયમ રહેવાનું માનીને
મોટી લોન પર મોંઘા ઘર અને ગાડીઓ ખરીદીને બેઠા હતા, પરંતુ લે ઓફ મળતા જ હવે તેમની સ્થિતિ ન ઘરના કે ન ઘાટના જેવી થઈ ગઈ છે. મજબૂરીમાં ભારત પાછા ફરેલા આવા લોકોને અહીંના વાતાવરણમાં એડજસ્ટ થવામાં અને ફરીથી નવી નોકરી શોધવામાં રોજિંદો ભારે સંઘર્ષ અને થકવી નાખનારો સામનો કરવો પડી રહ્યો છે. તેથી જ આ વર્તમાન પરિસ્થિતિને જોતા દરેક ભારતીય માટે સાવચેત રહીને ખર્ચા ઓછા કરવા અને કોઈ પણ નવી આર્થિક જવાબદારી માથે ન લેવામાં જ સાચી સમજદારી છે. દોસ્તો, આ સ્થિતિમાં આપણા ગુજરાતીઓ કોઈ મોટી ભૂલ ન કરે તે માટે આ વિડીયો એમને શેર કરજો, યુવાનોને ખાસ શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.